ચલ મન જીતવા જઈએ પાર્ટ 2. પાર્ટ 1 આજથી 5 વર્ષ પહેલા આવેલી અને ઓડિયન્સે સારો રિસ્પોન્સ પણ આપ્યો હતો અને એ જ રિસ્પોન્સની ઉમ્મીદ સાથે 5 વર્ષના લાંબા ગેપ પછી પાર્ટ 2. ચલ મન જીતવા જઈએ નથી કોઈ લવ સ્ટોરી, નથી કોઈ એક્શન કે પછી થ્રિલર ફિલ્મ, પણ એક એવી ફિલ્મ છે જે ખરેખર આજની જનરેશનને જોવાની, ફીલ કરવાની, સમજવાની જરૂર છે. પૈસા નહીં ચૂકવાય ત્યાં સુધી કેરી અમારા ગળે નહીં ઉતરે. તાકાત હોય ને તમારામાં તો છોડીને દેખાડો કેરી, જીવીને દેખાડો સરિતાની જેમ, એસી વગર, ગાડી વગર, લક્ઝરીઝ ને કમ્ફર્ટ્સ વગર. મુશ્કેલીના સમયમાં કેવી રીતે જીવવું, કેવી રીતે સર્વાઈવ કરવું, કે ખુદના મન પર કેવી રીતે કંટ્રોલ મેળવવું, મતલબ કે ખુદના મનને કેવી રીતે જીતવું કે પછી મનોબળ કેવી રીતે વધારવું તે શીખવતી સ્ટોરી. જગ જીતવું હોય તો મારો છલાંગ અને ચાલો ખજાનો શોધવા. પાર્ટ 1 ના જોયું હોય તો બી પ્રોબ્લેમ નથી. ફિલ્મની શરૂઆતમાં જ પાર્ટ 1 ની નાની એવી ઝલક બતાવવામાં આવી છે. મોટિવેશનલ સેમિનાર કે પછી બુક્સ રીડ કરીને પણ જે નહીં મેળવી શકો તે આ ફિલ્મ જોઈને ચોક્કસ મેળવશો. પણ હા, જેમને મોટિવેશનલ કે જ્ઞાનની વાતો નથી ગમતી એમને આ ફિલ્મ બોર કરી શકે. મૂવીના કેરેક્ટર્સ સેમ જ રાખવામાં આવ્યા છે, મતલબ જેને પાર્ટ 1 જોઈ છે તે તરત જ કનેક્ટ થઈ જશે કેરેક્ટર સાથે. VFX યુઝ કરી મૂવીને સારી રીતે હાઇલાઇટ્સ કરવામાં આવી છે, બટ હા, થોડું વીક લાગ્યું એ પણ. આ છે આપણા ખજાનાની પહેલી ચાવી. ઉપદેશ કે પછી ટ્વિસ્ટ માટે જે સ્ટોરીઓ એડ કરવામાં આવી છે તે ગમે એવી છે અને સ્ટોરીના કેરેક્ટરોને અતરંગી શૈલીમાં જોવાની મજા પણ આવશે. જેને આવડતું હોય એને શોધો, એને પૂછો, જાણો, સમજો ને શીખીને તૈયાર થાવ. જે જીતવા નીકળ્યા હોય એને પોતાનો આટલો પક્ષપાત ના પરવડે ભાઈ. ફિલ્મની સ્ટોરી ભાગ 1 ના એન્ડ થી શરૂ કરવામાં આવી છે, પણ ભાગ 2 માં સ્ટોરીને આગળ વધારવાને બદલે ઉપદેશ પર વધુ ભાર દેવામાં આવ્યો છે. પણ આ ફિલ્મનો પાર્ટ 3 પણ આવશે, મતલબ કે પાર્ટ 2 એ પાર્ટ 1 અને 3 વચ્ચેનો ખાલી ગેપ છે, કારણ કે સ્ટોરી આગળ પણ પાર્ટ 3 માં જ થવાની છે. પાર્ટ 2 ની આ મન જીતવાની ટ્રીક જો સક્સેસ રહી તો પાર્ટ 3 જલ્દી જોવા મળી શકે છે. અને આ ફિલ્મે પણ તમારું મન જીત્યું કે નહીં કમેન્ટ બોક્સમાં લખી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.